ચોક્કસ આકર્ષશે. અત્યારે સમયની સાથે ભાવ તો ઘણા સોનાના છે, પણ ચોક્કસ આકર્ષશે અને લોકો ખરીદશે એવું અમને ચોક્કસ આશા છે. ખરીદવા પાછળ બસ એવું ડિઝાઇન ક્યાંય જોઈ નથી, કોઈને કલ્પના બી નહીં હોય કે આવી વસ્તુ બની રહી છે અને અમે બનાવી છે, એટલે ચોક્કસ લોકો ખરીદશે એને. ઘણો ઇન્ટરેસ્ટ છે, પબ્લિકને ઇન્ટરેસ્ટ છે. અમારા શોરૂમ સીએચનું એક નામ છે, તો ચોક્કસ લોકો આવે છે, ડિઝાઇનો પસંદ કરે છે અને ચોક્કસ દાગીના લઈ જાય છે. મુખ્ય કારણ હવે દિવાળી આવી રહી છે, એટલે લોકોને લગ્નગાળો આવી રહ્યો છે, લોકો પહેરશે. નથી પડી ગયા મને અમારા ખ્યાલ પ્રમાણે કંઈ અસર નથી પડી. ભાવ તો ઘણો વધી રહ્યો છે, પણ સોનાનો મોહ એટલો છે, સોનો ઇન્વેસ્ટમેન્ટ તરીકે બી લોકો પસંદ કરે છે, તો સોનું લેશે જ. આજે બી ગઈકાલે લેતા હતા, આજે લેશે ને આવતીકાલે બી લેશે, ભાવ ગમે તે હોય. આ ડિઝાઇનની ખાસિયત એવી છે કે અત્યારે આજ અમે લોકો ડ્રેસીસ દર વખતે નવા અમે લોકો બનાવીએ છીએ અને જુદી જુદી રીતે જુદી જુદી ડિઝાઇનિંગમાં અમે લોકો બનાવીએ છીએ. અને એક ડ્રેસનું ખાલી એક જ પીસ હોય છે જ્વેલરી ડ્રેસનું, અમે લોકો બીજું પીસ એનું બનાવતા નથી. અને બીજું બનાવીએ તો એમાં હજુ કંઈક બીજું નવું અમે લોકો ઉમેરીને જ એને કંઈક એક્સક્લુઝિવ બનાવવાની કોશિશ કરીએ છીએ. નવું એવું છે કે અત્યારે સોનાની વોર્ડરોબ જ્વેલરી આખા ઇન્ડિયામાં હજુ કોણે આ બનાવી નથી. અમે લોકો લાસ્ટ 12-13 વર્ષથી આ વસ્તુ બનાવી રહ્યા છે અને દર વખતે એમાં કંઈ ને કંઈ એવી રીતે ઇમ્પ્રૂવ કરીએ છીએ કે લોકોને આકર્ષાય એમાં. જ્વેલર્સે ફર્સ્ટ ટાઈમ આ એન્ટિક ડિઝાઇનર જ્વેલરીનું એટલે ફેસ્ટિવલ કર્યું છે. એમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. વડોદરાની પબ્લિક અમને બહુ જ સારો રિસ્પોન્સ આપ્યો છે. એમાં અમે ખાસ કરીને વોર્ડરોબ જ્વેલરી આ વખતે અમે આની અંદર મૂકી છે કે જેમાં અને ફર્સ્ટ ટાઈમ ઇન્ટ્રોડ્યુસ કરી છે, જેમાં સોનાનો 2 કિલોનો એક ડ્રેસ છે, એક સરસ પર્સ છે જેની અંદર અનકટ ડાયમંડ લાગેલા છે, સોનું અને અનકટ ડાયમંડ લાગેલા છે, એક બટવો છે જેમાં ગોલ્ડ અને અનકટ ડાયમંડનો છે, એક કટાર છે જેમાં ગોલ્ડ અને એમાં પણ અનકટ ડાયમંડ લાગેલા છે. અને એની સાથે સાથે એવોર્ડ વિનિંગ જ્વેલરી પણ અમે લોકોએ બતાવી છે, જે આ વખતે જીજેપીસીમાં સોલિટિયર્સ એવોર્ડ જે ઇન્ડિયા લેવલે ગવર્મેન્ટ એપ્રુવડ અંડરમાં જે થઈ રહ્યો છે, જેમાં ફર્સ્ટ ટાઈમ જે ફર્સ્ટ નંબર લાગ્યો છે, જે પીકોક પેન્ડન્ટ છે, જેમાં રિયલ સફાયર અને જેમાં વિવિંગ વર્કથી બહુ સરસ ડિઝાઇન કરીને જેને ફર્સ્ટ પેન્ડન્ટને ફર્સ્ટ ઇનામ મળ્યું છે. અને સાથે સાથે એક બુદ્ધાની રિંગ છે કે જેમાં જે બુદ્ધાનું એક પ્રતીક મૂકીને સરસ રિંગ બનાવાઈ છે, જેને લાસ્ટ યર એને પણ એવોર્ડ મળ્યો હતો. અને જે સંગમ ચેઇન્સ મુંબઈની ફર્મ છે, જે મેન્યુફેક્ચરિંગ બહુ મોટું યુનિટ છે, જેમના દ્વારા બનાવવામાં આવેલું છે ને જેમના દ્વારા એવોર્ડ એમને આપવામાં આવ્યો છે. અને જે જ્વેલરી અહીંયા અમે ડિસ્પ્લે કરેલી છે, સાથે સાથે જે ડ્રેસ સોનાનો બનાવ્યો છે એ પણ સંગમ ચેઇન્સ દ્વારા બનાવવામાં આવ્યો છે. અને ફર્સ્ટ ટાઈમ અમે વડોદરામાં લોન્ચ કર્યો છે અને આ વોર્ડરોબ જ્વેલરીમાં પણ અમને બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો છે. જે ડ્રેસ છે જેમાં 2 કિલો જેવું ગોલ્ડ 22 કેરેટ પ્યોર 22 કેરેટ ગોલ્ડ એની અંદર 2 કિલો યુઝ થયું છે. જે રીતે જેમાં સમજો કે જે કટાર છે એ કટારમાં એપ્રોક્સ ડાયમંડ અને ગોલ્ડ થઈને એપ્રોક્સ 25 લાખની એ કટાર થાય છે. એવી રીતે જે પર્સ છે એ પર્સમાં પણ અનકટ ડાયમંડ અને ગોલ્ડ છે, એનું એપ્રોક્સ કોસ્ટ 6 to 7 લાખની આસપાસ છે. અને જે બટવો છે એની પણ કોસ્ટ 8 to 9 લાખની આસપાસ છે, જેમાં ગોલ્ડ અને અનકટ ડાયમંડ યુઝ કરે છે. અને સાથે સાથે અમે એન્ટિક રિયલ ડિઝાઇનર જ્વેલરી અમે લોકોએ આ ફેસ્ટિવલમાં મૂકી છે, જેમાં રિયલ બિકાનેરીમાં ફર્સ્ટ ટાઈમ અમે લોકોએ બિકાનેરીમાં ડિઝાઇનર દ્વારા ડિઝાઇન કરાવડાઈ અને બિકાનેરમાં બનાવીને નવી જ્વેલરી અમે લોન્ચ કરી છે. એક આઇવરી એટલે રિયલ હાથીદાંતની પણ જ્વેલરી પણ એની અંદર અનકટ ડાયમંડમાં પણ યુઝ થયેલી છે, જે પણ અમે જ્વેલરી અહીંયા મૂકી છે. તો ઘણું બધું સારું કલેક્શન ડિઝાઇનર અમે લોકોએ આ ફેસ્ટિવલમાં મૂક્યું છે, જેમાં અમને બહુ જ સારો પ્રતિસાદ મળ્યો છે વડોદરાની પબ્લિક દ્વારા અને બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અને મળશે. અને આ ફેસ્ટિવલ 30 તારીખ સુધી છે અમારું, તો હજી મને લાગે છે ત્યાં સુધી અમને ઘણો લોકો અમને સારું એવું આનો રિસ્પોન્સ આપશે એવી આશા છે. થેન્ક યુ.